જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ, હર મહાદેવ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં જશો? તો આજે વાર છે શુક્રવાર 9 તારીખ છે ને બસ તો સવારનો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। સવારમાં જશું ઘરમાં કામ બધું હોય એટલે બપોર સુધી તો ફ્રી ન થાય એટલે એવું બધું હાલે છે। તો ત્યારે 10 વાગી ગયા છે। 10 વાગ્યા ને હવે મારે રસોઈ બનાવવાની છે। મમ્મીને હમણાં નાસ્તો બનાવી દીધો ને હું તો નાસ્તો કરતી નથી એટલે એવું હાલે છે। પછી તો 2 દિવસ થયા તો હું નથી વ્લોગમાં આવતી, ગાનોનો વિડીયો મમ્મી ને હું કહેતી કે મને રમતો હોય ત્યારે ઉતારી મોકલજો એટલે એનું હું તમને મોકલતી ને બસ જો એવું ચાલે કેમ કે 2 દિવસ થયા મારી તબિયત થોડીક સારી નથી, મને માથું દુખતું હતું ને શરદી ઉધરસ થઈ ગયા હતા એના હિસાબે માથું છે ને બહુ જ દુખતું હતું એટલે વ્લોગ નથી ઉતારી શકતી ને સિદ્ધાર્થ તો મમ્મી હોય જો કે હોય તો ઘરે થોડું ઘણું વ્લોગિંગ કરી દે એમ। તો કાંઈ વસ્ત તમારા આશીર્વાદથી બધું સારું થઈ ગયું છે તો હવે આજથી થોડું મેં તો ઉતારીશ। શરદી હજી થોડી છે ને માથું થોડું દુખે છે અને દવા લીધી છે એટલે આજે વાંધો નથી, આજે થોડુંક સારું છે। હવે બધું કામકાજ થઈ ગયું છે, મમ્મી બાજરાનું પૈણું બનાવે છે ને મારે રસોઈ બનાવવાની છે, નાસ્તો પાણી કામકાજ બધું થઈ ગયું છે તો બસ જો એવું હાલે છે ને હવે આપણે કાનુભાઈ 1-2 દિવસમાં તો આવી જશે, કદાચ રવિવારે જ આવી જશે ને પછી એની ધૂમ ચાલશે। ચોકાનું બખાઈ ખાય, બતાવ તો બખાઈ બતાવ તો બતાવ એકવાર જ બસ બતાવ દે, ખાલી બતાવ વાટકામ છે એ બતાવ તો કેવું બખાઈ ખાવ। તમારે ખાવી હોય તો ચાલો, નથી દેવી કોઈને નથી દેવી બખાઈ હો, અમારે કાનું એકલો જ ખાશે। દૂધની કોથળી બતાવ દે જરાક, નથી આવી તો બતાવ દે હાલ કે હેલો ગાઈસ દૂધ પીઓ। છોકરા ખાહે હેલો પાઉંભાજી ખાવા ડેડ મમ્મી પપ્પા કાનો સિદ્ધાર્થ અમે આજે પાઉંભાજી બનાવી છે। આ છે ચોખાના પાપડ, મરચાં, ડુંગળી, બ્રેડ ને પાઉં બે છે। ખાઈ કરો એમ કે તમને તું કે હાલો પાઉંભાજી ખાવા, તમે કયો હાલો પાઉંભાજી ખાવા। હા બાય। કેવી છે? યમી છે। સિદ્ધાર્થ ને ભાઈવી તો નહીં ભાઈવી, ત્યાં ક્યાં ખાધી? ક્યાં ભાજી? પાઉં ખાધું એટલે ભાજી આવે લઈ લે ને એમ થોડું થાય। હલો જલેબી ગાંઠિયા ને સંભારો ને કઢી ખાવા। શું ખાવ પપ્પા? ગાંઠિયા જલેબી તમારે ખાવા સિદ્ધાર્થ? એમ થોડું થાય થોડા